શું ફ્રેન્ડ્સ, તમે પણ એકદમ નવી રેસીપી ગોતી રહ્યા છો? તો આ રેસીપી ખાસ તમારી માટે જ છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રેસીપી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો એકવાર આખો વિડીયો વોચ કરજો અને વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે બધા શાકભાજી લીધા છે. શાકભાજીથી ભરપૂર આ રેસીપી છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે તાજી મેથી લીધી છે, કોથમીર લીધી છે, મરચાં અને લસણની કળીઓ લીધી છે, કોબીજ લીધી છે, લીલી ડુંગળી લીધી છે, ગાજર અને દૂધી લીધી છે અને લીલા વટાણા લીધા છે. તમારા મનપસંદ શાકભાજી પણ તમે આની અંદર એડ કરી શકો છો. ચાલો હવે આપણે સૌથી પહેલાં મરચાં અને લસણની કળીઓને આપણે ખાંડીને તૈયાર કરી લેશું. છે જમતું નમક એડ કરી લેશું અને આ રીતના તમારે સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. હવે બીજા વાસણમાં આપણે એડ કરી લઈશું. આને સાઈડમાં મૂકી દઈશું. હવે દૂધીને આપણે આ રીતે તેની છાલ ઉતારીને દૂધીના નાના નાના ટુકડા કરી લઈશું. વિડીયો ગમે તો શેર જરૂરથી કરજો અને લાઈક કરજો. દૂધીના નાના નાના ટુકડા કરી લીધા છે. અહીંયા આપણે ચોપર લીધું છે. ચોપરની અંદર જ આપણે આને ચોપ કરવાનું છે અને બધા શાકભાજી આપણે આની અંદર ચોપ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે દૂધીના ટુકડા એડ કર્યા છે. ફરીથી આપણે ગાજર એડ કર્યું છે. કોબીજ પણ આપણે આની જ અંદર એડ કરી લઈશું. આ બધાને એક મસ્ત એવી પેસ્ટ તૈયાર થાય છે અને અચકચરું વટાય છે. એટલા માટે આપણે મિક્સરમાં બિલકુલ નથી ક્રશ કરવાનું. આ રીતે ચોપરમાં જ આપણે આને ક્રશ કરવાના છે. લીલા વટાણા આપણે એડ કરી લીધા છે. હવે તેનું ઢાંકણ બંધ કરીને આપણે આ રીતે તેને ચોપ કરી લેવાનું છે. એકદમ બારીક ચોપ થાય છે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ ચોપ થયું છે. એકદમ ઝીણું થયું છે ને. હવે સૌથી પહેલાં આપણે મેથીને ધોઈ લેશું. મેથી દવાવાળી આવે છે તો ધોઈને જ યુઝ કરવી જોઈએ ફ્રેન્ડ્સ. મેથીનું પાણી નીચવીને આપણે બીજા મોટા વાસણમાં લઈ લઈશું. કોથમીરને પણ આપણે એ જ રીતે ધોઈ લઈશું. કોથમીર ધોવાઈ ગઈ છે અને મેથી પણ ધોવાઈ ગઈ છે. હવે આપણે લીલી ડુંગળી એડ કરી લઈશું. મરચાંની અને લસણની પેસ્ટ એડ કરી લેશું. આપણે જે ચોપ કરેલા શાકભાજી છે તે પણ આપણે એડ કરી લેશું. અત્યારે આપણે થોડા અડધા જ એડ કરશું, અડધા આપણે પાછળથી એડ કરશું. હલ્દી પાવડર એડ કરી લેશું અડધી ચમચી. ધાણા જીરું પાવડર એડ કરી લેશું 1 ચમચી. લાલ મરચું પાવડર એડ કરી લેશું 1 ચમચી. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. ગરમ મસાલો એડ કરી લેશું અડધી ચમચી. હિંગ એડ કરી લેશું 1 ટીસ્પૂન. થોડું અમથું દહીં એડ કરી લેશું. દહીંથી ફ્લેવર ખૂબ જ સારો એવો આવે છે અને એકદમ પોચા રૂ જેવા બને છે. ખાંડ એડ કરી લેશું 1 ચમચી. 3 થી 4 પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેશું. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ, બધા શાકભાજી સાથે આ રેસીપી બની રહી છે તો ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનવાની છે. આદુની અને લસણની પેસ્ટ એડ કરી લેશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે જે આપણે ચોપરમાં આપણે અડધું બાકી રહેવા દીધું હતું તે પણ આપણે એડ કરી લેશું. તેને પણ આપણે સરસ બરાબર મિક્સ કરી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે કરકરો, તે આપણે એડ કરી લેશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે લોટ એડ કરવાનો રહેશે. જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે વધારે લોટ એડ કરવાનો છે.
બાઇન્ડિંગ માટે લોટ એડ કરવો જરૂરી છે, તો અહીંયા બાજરાનો લોટ પણ આપણે એડ કર્યો છે. હવે આપણે બરાબર મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ, આ રીતના તમારે લોટ બાંધી લેવાનો છે. અહીંયા આપણે એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને એક લીંબુનું ફાળ પણ મૂકી દીધી છે. અહીંયા આપણે કાણાવાળી ડીશ છે તેને થોડું તેલ લગાડી દેશું. હવે આપણે આના મુઠિયા બનાવી લેશું. શાકભાજીથી ભરપૂર આ મુઠિયા એટલા સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ કે બાળકો મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. એકવાર જો બનાવી લીધા ને તો વારંવાર તમે આ જ રીતે મુઠિયા બનાવશો, એટલા સ્વાદિષ્ટ બને છે. અહીંયા આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે અને મુઠિયા પણ આપણા તૈયાર છે. તો હવે પ્લેટને આપણે આ રીતે મૂકી દેશું અને સ્ટીમ કરવા માટે રાખી દેશું. તો 10 થી 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સ્ટીમ થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દેશું. આ રીતે આપણે ચેક કરી લેશું. પ્લેટને આપણે બહાર કાઢી લેશું. એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે આનું કટિંગ કરશું. તો સરસ ઠંડા થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે આપણે આને કટ કરી લેશું. જો ઠંડા થઈ જાય ને પછી એકદમ સરસ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ થાય છે. અને ગરમ ગરમ તમે કટિંગ કરશો ને તો ભાગવાની બીક રહેશે. તો એકદમ ઠંડા થઈ જાય પછી જ કટ કરજો. એક કડાઈમાં આપણે તેલ એડ કરી લેશું. રાઈ એડ કરી લેશું. જીરું એડ કરી લેશું. લાંબા સુધારેલા મરચાં એડ કરી લેશું. હિંગ એડ કરી લેશું. મીઠા લીમડાના પાન પણ એડ કરી લેશું. થોડા તલ એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું અને આ રીતે થોડું ચલાવી લેશું. ગેસની આંચ આપણે એકદમ ધીમી કરી લેશું. આ વઘાર આપણો કમ્પ્લીટલી તૈયાર છે. હવે જે આપણે મુઠિયા બનાવ્યા છે તે એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણે આ રીતે થોડું ચલાવી લેશું, પછી આપણે કઢી આ રીતે ઉચકીને ચલાવી લેવાનું, જેથી મુઠિયા છે તે ભાગશે નહીં વધારે. જો ફ્રેન્ડ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને. તમને પણ ખાવાનું મન થઈ ગયું ને તો ક્યારે બનાવો છો શાકભાજીથી ભરપૂર મુઠિયાની રેસીપી? એકવાર ટેસ્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બને છે. એક પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી લેશું. સવારના નાસ્તામાં પણ તમે આ ખાઈ શકો છો અને સાંજે પણ બનાવી શકો છો. બહુ જ સરસ બને છે ફ્રેન્ડ્સ. જો એક બાઈટ હું તમને તોડીને બતાવું તો કેટલા પોચા અને એકદમ મસ્ત બન્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.